અમદાવાદ એએમસી ખાતે પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં વિકાસ કામો અંગે મહત્વની બેઠક યોજાઈ, જેમાં ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે પ્રશ્નો ઝડપી ઉકેલ માટે સંકલન સાધવામાં આવ્યું। બીજી તરફ વિપક્ષે આ બેઠકમાંથી કોંગ્રેસની અવગણનાનો આક્ષેપ કરી સત્તાધારી પક્ષ પર પ્રહાર કર્યા તો મંત્રીએ વળતો જવાબ આપતા જણાવ્યું કે આ બેઠક પ્રશ્નો ઉકેલવા માટે હતી, પ્રશ્નો ઊભા કરવા માટે નહીં। અહીંયા આગળ પ્રશ્ન કરતાં પણ પ્રશ્નના ઉકેલમાં પ્રશ્નો ઊભા કરવા માટેની આ મીટિંગ નહોતી। આ મીટિંગ કેવળ ને કેવળ જે પ્રશ્નો છે એ પ્રશ્નને ઉકેલ કરવા માટેની મીટિંગ હતી, પ્રશ્નો ઊભા કરવાની નહોતી। લોકોનું કહેવું છે કે ભાજપની જેમ કોંગ્રેસના કોર્પોરેટરો ધારાસભ્યો પણ પ્રજા દ્વારા ચૂંટાયેલા છે, તો તેઓને પણ સ્થાન હોવું જરૂરી છે। મેં કહ્યું એમ આ પ્રશ્નો ઉકેલવાની મીટિંગ હતી, પ્રશ્નો ઊભા કરવાની મીટિંગ નહોતી। ये साफ भेदभाव दिखा रहा है कि ये मीटिंग एक पॉलिटिकल एजेंडा और पॉलिटिकल स्टंट है। ये मीटिंग उनके कार्यालय में वो बिना अधिकारियों के भी कर सकते थे, लेकिन कांग्रेस पार्टी को बॉयकॉट करके मीटिंग करने से ये साफ बताता है कि विकास कार्यों पर किस प्रकार से भेदभाव किया जाता है और जो व्यक्ति उनकी पार्टी को वोट नहीं देता उन्हें वो अहमदाबाद शहर की जनता नहीं मानते। इस मीटिंग से साफ ये दर्शाता है।